સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી ઊંધિયું બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું। ઉત્તરાયણ સ્પેશિયલ અને શિયાળામાં ખવાતું કાઠિયાવાડી ઊંધિયું બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। તો પહેલાં આપણે જે લીલા શાકભાજી જોઈએ છે તે પહેલાં જોઈ લઈશું। તો અહીંયા મેં 200 ગ્રામ સુરતી વાલોડ આવે છે તે લીધી છે, અને મેં સુરતી પાપડી વાલોડ આવે છે તે લીધી છે, અને 100 ગ્રામ મેં સાદી વાલોડ લીધી છે સમારીને બી સાથે। અહીંયા મેં 200 ગ્રામ શક્કરિયાના ટુકડા કરીને લીધા છે। અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાકાના ટુકડા કરીને લીધા છે, 2 કાચા કેળાના ટુકડા કરી લીધા છે, 4 ટમાટરની મેં ટમેટાની પ્યોરી કરીને લીધી છે જરૂર મુજબ પાણી માટે। 5 નંગ બસ 100 થી 150 ગ્રામ મેં રીંગણ લીધા છે ટુકડા કરીને, 100 ગ્રામ સુરણના ટુકડા લીધા છે, 100 ગ્રામ રતાળુના ટુકડા લીધા છે મેં અહીંયા, 100 ગ્રામ ટીંડોળાને સમારીને લીધું છે, 1 કપ મેથી, 4 મોટી ચમચી લીલા ધાણા, ખડો મસાલો મેં અહીંયા લીધો છે, તજ, લવિંગ, સૂકા 3 મરચાં, તમાલપત્તા, અડધો કપ મેં લીલા વટાણા, અડધો કપ ચણા અને અડધો કપ આપણે લીલા ચણા, અડધો કપ તુવેરના દાણા લીધા છે, અને એ અડધો કપ મેં ગવાર લીધો છે। તો હવે આપણે સૂકો મસાલો પણ જોઈ લઈશું। હવે આપણે ઊંધિયામાં નાખવા માટેનો સૂકો મસાલામાં જોઈ લઈએ તો મેં અહીંયા 1 ચમચી આંબલી લીધી છે। આપણે આંબલીને ગરમ પાણીમાં પલાળી અને પાણી નાખવાનું છે આંબલીનું, એટલા માટે અહીંયા 2 ચમચી મેં ગોળ લીધો છે, 2 મોટી ચમચી લીલું લસણ સમારીને લીધું છે, આદુના 2 ઇંચના ટુકડા કરીને લીધા છે, 4 તીખા લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે, 3 ચમચી મોટી મેં અહીંયા કાશ્મીરી પાવડર લીધો છે લાલ મરચું, અને અહીંયા તીખું લાલ મરચું 1 મોટી ચમચી લીધું છે, ગરમ મસાલો 1 મોટી ચમચી, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 2 ચમચી સફેદ તલ, 1 મોટી ચમચી ખાંડ, અને અહીંયા મેં ઊંધિયાનો મસાલો ઘરે બનાવ્યો છે, બાદિયા, તજ, લવિંગ અને મરીનો પાવડર કરી લીધો છે, એ અહીંયા લીધો છે 2 ચમચી મોટી, 2 ચમચી નમક, અને અહીંયા મેં અડધી ચમચી હિંગ, 1 મોટી ચમચી આખું જીરું અને 1 ચમચી અજમો લીધો છે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ઊંધિયું। કાઠિયાવાડી ઊંધિયું બનાવવા માટે આપણે જે લીલી બધી વસ્તુ લીધી છે, તુવેર, વટાણા, ચણા, ગવાર, તેને આપણે કુકરની અંદર 1 વિશલ કરી અને બાફવાના છે। તો એના માટે મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે। તો હવે આપણે એની અંદર અહીંયા મેં અડધો કપ લીલી તુવેર લીધી હતી તે એડ કરી દઈશું, અહીંયા અડધો કપ મેં લીલા ચણા લીધા હતા તેને આપણે એડ કરી દઈશું, અને અહીંયા મેં અડધો કપ વટાણા લીધા હતા તેને પણ આપણે એડ કરી દઈશું, અને અહીંયા હું ગવાર પણ એડ કરી દઈશ જેથી આપણો ગવાર પણ ખૂબ જ મસ્ત પાકી જાય। એટલે અહીંયા મેં 1 કપ ગવાર લીધો હતો તે એડ કરી દઈશ, અને અહીંયા આપણે બંને પાપડીને પણ કુકરમાં એડ કરી અને વિસલ કરી લેવાની છે જેથી આપણી પાપડી પણ ખૂબ જ મસ્ત પાકી જાય અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે। તો અહીંયા મેં બંને પાપડીને દાણા સાથે કુકરની અંદર એડ કરી દીધી છે। તો હવે આપણે એની અંદર ચપટી સોડા નાખી દઈશું, આવી રીતે હાથમાં લઈ ચપટી સોડા નાખી અને બાફશું તો આપણો કલર શાકભાજીનો એવો ગ્રીન રહેશે, અને 1 કપ પાણી એડ કરી અને 1 વિસલ કરી અને ઢાંકણ બંધ કરી આપણે એને બાફી લઈશું। આપણે લીલા શાકભાજીને બાફવા રાખ્યા છે ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે। તો આપણે હવે એની અંદર અહીંયા મેં 2 ઇંચ આદુના ટુકડા કરી લીધા હતા તે એડ કરી દઈશ, અહીંયા લીલા મરચાં 4 મેં તીખા ટુકડા કરી લીધા હતા તે એડ કરી દઈશ, અને અહીંયા લીલું લસણ થોડું એડ કરી દઈશ, અને થોડું આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું। તો હવે આપણે ત્રણેય વસ્તુને ઢાંકણ ઢાંકી અને પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણી આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું, અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તો હવે આપણે જે ઊંધિયામાં નાખવા માટેના મુઠિયા બનાવવાના છે એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે, અને મેં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમને લોટ નહોતા બતાવ્યા। તો હવે આપણે અહીંયા મુઠિયા બનાવવા માટે મેં અહીંયા રોટલીનો જે લોટ આવે છે તે અહીંયા 1 કપ લીધો છે। 1 કપની સામે મેં અહીંયા અડધો કપ
ચણાનો લોટ બેસન આવે છે તે લીધો છે અને અહીંયા મેં 2 ચમચી સોજી લીધો છે, એટલે આપણા મુઠિયા ખૂબ જ મસ્ત ટેસ્ટી અને ઉપરથી ક્રિસ્પી બને. તો હવે આપણે એની અંદર મસાલો એડ કરી દઈશું. તો અહીંયા મેં જે લીલી મેથી લીધી હતી 1 કપ તે આપણે એડ કરી દઈશું, જેથી આપણા મુઠિયા ખૂબ જ મસ્ત બને. અને અહીંયા હું અડધી કોથમીર એડ કરી દઈશ ને અડધી ગાર્નિશિંગ માટે રાખીશ. તો અહીંયા 1 ચમચી જેટલી કોથમીર મેં અહીંયા એડ કરી દીધી છે. હવે આપણે થોડો એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો. અડધી ચમચી આપણે અહીંયા 1 ચમચી નમક એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું, જેથી મેથીની કડવાશ જળવાઈ રહે. અને આપણે થોડો લીંબુનો રસ 1 ચમચી આપણે અડધી ચમચી જેટલો એડ કરી દઈશું એની અંદર. અને હવે આપણે બધી જ વસ્તુ અને થોડી આપણે સ્પાઇસી ટેસ્ટ લઈ આવવા માટે હું અહીંયા 1 ચમચી જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી હતી તે પણ એડ કરી દઈશ. અને હવે આપણે એની અંદર 2 ચમચી તેલ એડ કરી અને મિક્સ કરી અને કઠણ લોટ આપણે પૂરીનો બાંધીએ તેવો લોટ બાંધી લઈશું. તો અહીંયા હું 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશ. અને હવે આપણે એની અંદર ચપટી સોડા એડ કરી દેવાનો છે, જેથી એ ખૂબ જ મસ્ત ફૂલી બને આપણા મુઠિયા. તો હવે આપણે એની અંદર પાણી એડ કરી અને કઠણ લોટ બાંધી લેશું. અહીંયા મેં ઊંધિયામાં નાખવા માટે મુઠિયાનો લોટ બાંધી લીધો છે, સરસ કઠણ એકદમ પૂરી જેવો બાંધ્યો છે. તો હવે આપણે એમાંથી આવી રીતે લઈ નાના નાના ગોળ મુઠિયા બનાવી લેશું. આવી રીતે બધા જ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના બનાવવાના. જો તમે બહુ મોટા બનાવશો તો એ મુઠિયા ફૂલશે, તો આપણા ઊંધિયામાં અલગ થઈ જશે અને ભૂકો થઈ જશે તળતી વખતે. એટલા માટે મીડિયમ સાઇઝના જ બનાવવાના. આવી રીતે આપણે બધા જ લોટમાંથી મુઠિયા બનાવી લઈશું. હવે આપણે જે વેજીટેબલ બધું લીધું છે તેને આપણે 70 થી 80% તળી અને પછી આપણે ઊંધિયામાં એડ કરવાનું છે. તો એના માટે અહીંયા હું એક પેનમાં મેં તેલ લીધું છે. તો હવે આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું. અને તેલ ગરમ થાય પછી આપણે બધા જ વેજીટેબલને 70 થી 80% પાકે તેટલા તળી લેશું. અહીંયા આપણે જે ગ્રીન બધા વેજીટેબલને બાફવા માટે રાખ્યા હતા તો પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે અને આપણા બધા જ વેજીટેબલ મસ્ત બફાઈ ગયા છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે સૌપ્રથમ જે 2 કેળા કાચા સમારીને લીધા હતા તેને આપણે તેલની અંદર તળી લેશું અને પછી આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને પછી જ બધી વસ્તુ તળવાની છે, જેથી આપણી બધી જ વસ્તુ અંદરથી પણ મસ્ત રીતે તળાઈ જાય. તો આપણે પૂરી ફૂલ નથી પકવવાની, 70 થી 80% પાકે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા આપણા કેળાને હજુ 1 થી 2 મિનિટ તળશું એટલે આપણા કેળા 70 થી 80% જેવા પાકી જશે. અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણા કેળા 70 થી 80% જેવા પાકી ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને કેળા નીકળી જાય પછી આપણે આગળના જે બીજા વેજીટેબલ છે એને પણ આપણે તળવાના છે. તો આપણે બધા જ કેળાને આવી રીતે પ્લેટમાં કાઢી લઈએ. પછી આપણે રતાળું અને સુરણને તળી લેશું. અહીંયા મેં તેલ વધારે મૂક્યું છે એટલે બે વસ્તુ પણ જોડે તળી શકાય, એટલા માટે હું બંનેને જોડે તળી લઈશ. તો હવે આપણે રતાળું અને સુરણને તળી લઈશું. તો અહીંયા મેં રતાળું 100 ગ્રામના ટુકડા કર્યા હતા તે એડ કરી લઈશ અને અહીંયા સુરણના પણ મેં અહીંયા ટુકડા કરીને લીધા હતા તેને પણ એડ કરી અને આપણે બંને વસ્તુને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 થી 4 મિનિટ તળી લેશું. અહીંયા આપણા સુરણ અને રતાળું 3 થી 4 મિનિટ મેં તળી લીધા છે મીડિયમ ફ્લેમ રાખીને. તો 70 થી 80% જેવા એ પણ તળાઈ ગયા છે. તો હવે આપણે એને પણ પ્લેટમાં કાઢી લઈશું. એ આપણે અહીંયા 100 ગ્રામ ટીંડોળાને મેં ટુકડા કરીને લીધા હતા ચિપ્સને, એને પણ આપણે 2 મિનિટ માટે તળી લેશું. અહીંયા આપણા ટીંડોળા 70 થી 80% જેવા તળાઈ ગયા છે. તો હવે આપણે એને પણ કાઢી લઈશું અને હવે આપણે બટાકા અને રીંગણ બંને તળવાના છે. તો એને પણ તળી લેવાના છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ બધી વસ્તુ તળવાની છે, જેથી
અંદરથી પણ ખૂબ જ મસ્ત રીતે આપણું બધું જ વેજીટેબલ તળાઈ જાય અને આપણા ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે. તમે જો આવી રીતે તળીને બધા વેજીટેબલ ઊંધિયું બનાવશો તો એકદમ બહાર જેવું કંદોઈ જે ઊંધિયું બનાવે છે એવા ટેસ્ટનું જ ઊંધિયું બનશે. તો હવે આપણે અહીંયા મેં ટીંડોળાને નીકાળી લીધા છે. તો હવે આપણે જે અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા તેને પણ આપણે તળી લઈશું. અહીંયા આપણા બટાકા 70 થી 80% જેવા તળાઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે અહીંયા મેં 200 ગ્રામ શક્કરિયાના ટુકડા કરીને લીધા હતા તેને તળી લેશું. અહીંયા આપણા શક્કરિયા પણ 70 થી 80% તળાઈ ગયા છે. તો હવે આપણે એને પણ નીકાળી લેશું અને શક્કરિયા આપણા નીકળી જાય એટલે હવે આપણે જે રીંગણના 2 ટુકડા કરીને મેં અહીંયા લીધા હતા. મારી પાસે મીડિયમ સાઇઝના રીંગણ હતા એટલે મેં 2 ટુકડા કરી લીધા. જો તમારી પાસે નાના નાના રીંગણ હોય તો તમે આખા રીંગણને પણ રાખો તો પણ સરસ ટેસ્ટ આવે છે. તો હવે આપણે તેલની અંદર અહીંયા જે 200 ગ્રામ મેં રીંગણના ટુકડા કરીને લીધા હતા તે એડ કરી લઈશું અને તેને પણ આપણે 2 મિનિટ માટે તળવાના છે. રીંગણ તળાતા વાર નથી લાગતી એટલે 2 મિનિટ તળી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો આપણા રીંગણ 70 થી 80% ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે રીંગણને પણ કાઢી લઈશું. અહીંયા મેં મુઠિયાનો લોટ બાંધી અને મુઠિયા પણ વાળી લીધા છે. તો હવે આપણે છેલ્લે મુઠિયાને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લેશું. આવી રીતે આપણે એને તેલની અંદર એડ કરતા જવાના છે અને એને પલટાવ્યા વગર જ તળવાના છે. એક સાઈડથી તળાય એટલે ઓટોમેટિક તેલમાં ઉપર આવવા લાગશે એટલે એ પછી આપણે એને પલટાવવાના છે. તો આમાં હું હવે બધા તેલની અંદર જેટલા મુઠિયા આવે એટલા બધા જ મુઠિયા તેલની અંદર એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લઈશ. અહીંયા આપણા મુઠિયા એક સાઈડથી તળાઈ ગયા છે અને ઉપર આવી ગયા છે. તો હવે આપણે એને પલટાવી અને બીજી સાઈડ તળવા માટે રાખી દઈશું. અહીંયા આપણા મુઠિયા મસ્ત બ્રાઉન થઈ અને ફૂલી અને તળાઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આપણે ઊંધિયાનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક જાડા તળિયાવાળી પેન ગરમ કરવા માટે રાખી છે. તો હવે આપણે જેમાં બધી વસ્તુ તળી અને લાસ્ટમાં જેમાં મુઠિયા તળિયા એ તેલમાં જ આપણે ઊંધિયાનો વઘાર કરીશું જેથી એકદમ કંદોઈ જેવું ઊંધિયાનો ટેસ્ટ આવશે. તો આપણે હવે પેનની અંદર અહીંયા હું ચમચા વડે 4 થી 5 મોટા ચમચા તેલ એડ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેલની અંદર અહીંયા મેં 1 ચમચી આખું જીરું લીધું હતું તે એડ કરી દઈશ અને અહીંયા આપણે ખડો મસાલો લીધો હતો 3 આખા મરચાં, તજપત્તા, તજના ટુકડા, લવિંગ એ બધું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે તેલની અંદર સાંતળવા દઈશું ચમચા વડે મિક્સ કરીને એટલે આપણા ઊંધિયામાં મસ્ત ટેસ્ટ આવે ખડા મસાલાનો. તો આવી રીતે આપણે ચમચા વડે તેલની અંદર મિક્સ કરી અને એને સાંતળવા દઈશું. અને હવે આપણે અહીંયા મેં 1 ચમચી અજમો લીધો હતો તે પણ એડ કરી દઈશું. અને હવે આપણે જે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દેવાની છે. અહીંયા હું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને વ્યવસ્થિત રીતે આદુ મરચાં લસણની પેસ્ટને આપણે તેલની અંદર સાંતળી લેવાની છે. તો હવે આપણે એને ચમચા વડે તેલમાં મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મસાલાને સાંતળી લઈશું. અહીંયા આપણા આદુ મરચાં લસણ બધું જ મસ્ત સંતળાઈ ગયું છે. તો હવે અહીંયા આપણે 2 ચમચી મેં સફેદ તલ લીધા હતા તે એડ કરી દઈશ. તમે વઘારમાં પણ એડ કરી શકો છો પણ અહીંયા એ તલ તતડી અને બહાર ના ઉડે એટલા માટે હું વઘારમાં આપણે આદુ મરચાં લસણ એડ કર્યા પછી એડ કરી દઈશ. અને હવે આપણે અહીંયા ચપટી હિંગ લીધી હતી તે પણ એડ કરી દેવાની છે. અને હવે આપણે બધી જ વસ્તુને મસ્ત રીતે પકવવા માટે રાખી દઈશું. તો હવે આપણે એની અંદર સૂકા મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં અડધી ચમચી હળદર બચાવી હતી તે એડ કરી દઈશું. અહીંયા તીખું લાલ મરચું 1 ચમચી મેં લીધું હતું તેને આપણે એડ કરી દેવાનું છે. અહીંયા આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અને હવે આપણે જે ટોમેટો પ્યુરી 4 ટામેટાની બનાવી હતી તે આપણે એડ કરી દેવાની છે. અને તેલ છૂટું પડે હવે આપણે ટોમેટોની પ્યુરી એડ કરી દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લઈશું. અહીંયા
અહીંયા આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ધાણા જીરું પાવડર અહીંયા મેં 2 ચમચી લીધો હતો તે એડ કરી દઈશું. ઊંધિયાનો મસાલો મેં અહીંયા ઘરે બનાવ્યો હતો તે આપણે એડ કરી દઈશું. મરી, લવિંગ અને તજનો ભૂક્કો મેં કરીને લીધો હતો. તમારી પાસે તૈયાર ઊંધિયાનો મસાલો હોય તો તે પણ તમે એડ કરી શકો છો. તો હવે આપણે લાલ મરચું પાવડર અહીંયા એડ કરી દઈશું. 3 ચમચી મેં કાશ્મીરી લીધું છે. જો તમારે વધારે તીખું જોતું હોય તો તમે તીખું મરચું પણ વધારે એડ કરી દઈ શકો છો. હવે આપણે બધા જ મસાલાને આવી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લેવાના છે. અને અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો 1 ચમચી તે પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ઊંધિયાની અંદર જે આપણે બધા વેજીટેબલ લીધા હતા ફ્રાય કરીને તે એડ કરવાના છે, જેથી એ ફૂલ પાકી જાય. આપણે 70 થી 80% જેવા પકવ્યા તળિયા હતા. તો અહીંયા હું ટીંડોળા જે આપણે તળિયા હતા તે એડ કરી દઈશ. અહીંયા બટાકા એડ કરી દઈશ, રીંગણ એડ કરી દઈશ, સુરણ અને રતાળું એડ કરી દઈશ, કેળા એડ કરી દઈશ અને શક્કરિયા એડ કરી દઈશ. ને હવે આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે ચમચા વડે ગ્રેવીની અંદર મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 2 થી 4 મિનિટ માટે આપણે એને પકાવી લેશું. ત્રણ થી 4 મિનિટ બધા વેજીટેબલને મેં અહીંયા પકાવી લીધા છે. તો હવે આપણે એની અંદર ગરમ પાણી 2 કપ એડ કરશું. એટલે કાઠિયાવાડી ઊંધિયું રસાવાળું હોય છે એટલા માટે. તો અહીંયા હું એકદમ ગરમ કરેલું પાણી જ એડ કરવાનું છે, જેથી આપણા ઊંધિયાનો ટેસ્ટ એવો ને એવો જળવાઈ રહે. તો અહીંયા આપણે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું અને પછી એને આપણે 5 થી 7 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકવવા માટે રાખી દઈશું. અહીંયા આપણે જે પાણી એડ કર્યું હતું એ 4 થી 5 મિનિટ ઉકળવાથી મસ્ત ઉકળી ગયું છે. તો આપણે જે ગ્રીન વેજીટેબલ બાફ્યા હતા તે આપણે બધા જ એડ કરી દઈશું અને એને પણ હળવા હાથે મિક્સ કરી લઈશું, જેથી એના ટુકડા ન થઈ જાય. તો આપણે એને આવી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું ઊંધિયાની અંદર, જેથી આપણા ઊંધિયામાં એક એ વસ્તુ ભાંગે નહીં અને મસ્ત આખીને આખી રહે. એટલા માટે હળવા હાથે જ એને મિક્સ કરવાનું છે. તો એ બધું વેજીટેબલ મિક્સ થઈ જાય પછી જે આંબલી અને ગોળને મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તે એડ કરશું, જેથી આપણા ઊંધિયાનો ટેસ્ટ ખાટો મીઠો અને ખૂબ જ ટેસ્ટી બને એટલા માટે. તો હવે આપણે બધું વેજીટેબલ મિક્સ કરી લીધું છે. તો આપણે એની અંદર અહીંયા મેં 1 કપ જેટલું આંબલીને ગોળ પલાળ્યા હતા ગરમ પાણીમાં તે એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. અને બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય પછી 3 થી 4 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઊંધિયાને પકાવી લઈશું. અહીંયા આપણું ઊંધિયું મસ્ત રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે જે મુઠિયા બનાવ્યા હતા એમાંથી 5-6 મુઠિયાને આવી રીતે હથેળી વડે ભૂકો કરી અને મુઠિયાની અંદર આપણે એડ કરી દઈશું, જેથી એકદમ ઘાટો રસો થઈ જાય. અને પછી આપણે સર્વિંગ કરવા ટાઈમે જે બાકીના મુઠિયા છે તે એડ કરી અને સર્વ કરી લેશું. તો આ ઊંધિયાને તમે પૂરી સાથે, પરોઠા સાથે, રોટી સાથે બધા સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં મુઠિયાનો ભૂકો એડ કરી અને ઊંધિયામાં મિક્સ કરી લીધો છે. તમે જોઈ શકો છો મસ્ત ઘાટા રસા સાથે આપણું ઊંધિયું મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી અને જે બાકીના મુઠિયા છે તે એડ કરી અને આપણે એને ગરમા ગરમ પૂરી સાથે અથવા પરોઠા સાથે બધા સાથે ખાશું અને સર્વ કરી લેશું. તૈયાર છે આપણું ઉત્તરાયણ સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું કાઠિયાવાડી ઊંધિયું. તો તમે પણ આ ઊંધિયું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું ઊંધિયું કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે, તેને પણ તમે પ્રેસ કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.